નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે સમસ્થાનિકો, સમભારિકો અને આઇસોટોન બરાબર કોને કહેવાય એના ઉદાહરણો એ યાદ રાખવાના. સમસ્થાનિકો કોને કહેવાય તો કે જેના પરમાણવીય ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણવીય દળ જુદા જુદા હોય તો એને કહેવાય સમસ્થાનિકો, આઇસોટોપ. હાઇડ્રોજન માટેના 3, એક પ્રોટોન, એક ઇલેક્ટ્રોન, રેડી, દરેકમાં હશે 0 ન્યુટ્રોન તો પ્રોટિયમ, 1 ન્યુટ્રોન પરમાણ્વીય દળ 2 ડ્યુટેરિયમ, 2 ન્યુટ્રોન પરમાણ્વીય દળ 3 ટ્રિટિયમ. બરાબર. કોઈ પણ સમસ્થાનિકો હોય તો એના રાસાયણિક ગુણધર્મો સમાન હોય, કારણ કે રાસાયણિક ગુણધર્મોનો આધાર કોના ઉપર? ઇલેક્ટ્રોનીય રચના. કમ્પ્લીટ. બીજું આઇસોબાર, સમભારિકો, કે જેના પરમાણવીય દળ, પરમાણવીય ભાર સમાન હોય પરંતુ પરમાણવીય ક્રમાંક જુદા જુદા હોય તો એને કહેવાય સમભારિકો. અને ત્રીજું આઇસોટોન, પરમાણ્વીય ક્રમાંકે જુદા જુદા, પરમાણવીય દળે જુદા જુદા પરંતુ ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય તો એને કહેવાય આઇસોટોન. અને સમ ઇલેક્ટ્રોનીય એટલે એવી સ્પીસીઝ કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તો એને કહેવાય સમ ઇલેક્ટ્રોનીય. એના પહેલા આપણે આગળ જોઈએ તો રુથરફોર્ડનો આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ. તો એની જે તારવણી કે પરમાણુ રહેલા જે ન્યુટ્રોન અને પ્રોટોન છે એ કેન્દ્રમાં કેન્દ્રિત થયેલા હોય, જેને કીધું પરમાણુનું કેન્દ્ર. બીજું ઇલેક્ટ્રોન એ કેન્દ્રની બાહ્ય પરિપથ ઉપર એ વહન કરે, જે એને કહેવાય કક્ષા. કેન્દ્ર અને કક્ષા બે વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ, કારણ કે કેન્દ્ર એટલે ધન વીજભારિત, કક્ષા એટલે ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત, તો બે વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણથી એ જોડાયેલા હોય. પરંતુ રુથરફોર્ડના પરમાણવીય નમૂનાની મર્યાદાઓ, ઘણી બધી ખામીઓ હતી, રેડી, કે જે સમજાવવા સક્ષમ હતો નહીં. એને સમજાયું કે કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન કેન્દ્રમાં હે ધન વીજભાર, ઇલેક્ટ્રોન બાહ્ય પરિપથ ઉપર વહન કરે, પણ એની ઘણી બધી ખામીઓ છે. કારણ કે રુથરફોર્ડે એનો જે પરમાણવીય નમૂનો છે એ સૂર્યમંડળ સાથે સરખાયો હતો. કોની સાથે? સૂર્યમંડળ સાથે. સૂર્યમંડળમાં જેમ સૂર્ય, રેડી, એ સૂર્યની આજુબાજુ એ ગ્રહો ભ્રમણ કરતા હોય કક્ષામાં, રેડી, એ હલકા, એ કરતા એ હલકા એ ગ્રહો, એ પૃથ્વી, બુધ, શુક્ર, ગુરુ, એ કક્ષા, રેડી, જે ગ્રહો ભ્રમણ કરે, ગ્રહો એટલે ઇલેક્ટ્રોન, એ કક્ષામાં ભ્રમણ કરે. એવી જ રીતે પરમાણુનું કેન્દ્ર સૂર્ય જેમ છે એમ કેન્દ્ર, જેમાં પ્રોટોન અને ન્યુટ્રોન એની આજુબાજુ એ ચોક્કસ વર્તુળાકાર પથ પર કક્ષામાં ઇલેક્ટ્રોન ગતિ કરે, જેમ ગ્રહો એમ ઇલેક્ટ્રોન. સૂર્ય એટલે એમ કેન્દ્ર, ગ્રહો એટલે એમ ઇલેક્ટ્રોન. તો હવે રુથરફોર્ડ નમૂનાની ખામીઓ, મર્યાદા. તો રુથરફોર્ડનો નમૂનો નાના પાયા પર, રુથરફોર્ડનો નમૂનો નાના પાયા પર સૂર્યમંડળ જેવો છે. કોના જેવો છે? સૂર્યમંડળ જેવો. જેમાં કેન્દ્ર સૂર્યનો ભાગ ભજવે, જે કેન્દ્ર છે એ સૂર્યનો ભાગ ભજવે, અને ઇલેક્ટ્રોન બધા જે બીજા હલકા ગ્રહોની જેમ છે. રેડી, કે જે રુથરફોર્ડનો નમૂનો એ નાના પાયા પર કોના જેવો હોય? સૂર્યમંડળ જેવો. જેમાં કેન્દ્ર છે એ સૂર્યનો ભાગ ભજવે, અને જે ઇલેક્ટ્રોન છે જે બીજા હલકા ગ્રહો છે એનો ભાગ ભજવે. કેન્દ્ર એટલે સૂર્ય અને ગ્રહો એટલે ઇલેક્ટ્રોન. તો હવે બેની સરખામણી જ્યારે કરવામાં આવે તો જે આપણું કેન્દ્ર અને ઇલેક્ટ્રોન છે એમાં હોય કુલંબિક બળ. રેડી, કોઈ પણ ભાર વીજભાર હોય એનો એકમ કયો હોય? કુલંબ. તો કુલંબિક બળો બરાબર કે Q1 into Q2, Q1 ગુણ્યા Q2 છેદમાં R નો વર્ગ, કે Q1 Q2 છેદમાં R નો વર્ગ, જેમાં Q1 અને Q2 એટલે બે વીજભાર, કેન્દ્ર અને ઇલેક્ટ્રોન છે તો બંનેનો એ વીજભાર, કેન્દ્રનો વીજભાર એટલે Q1, ઇલેક્ટ્રોનનો વીજભાર એટલે Q2. રેડી, તો Q એટલે વીજભાર માટે દર્શાવે. તો જ્યાં Q1 અને Q2 એ ભાર છે, એ વીજભાર છે, Q1 અને Q2. જે R છે એ બે ભાર વચ્ચેનું અંતર, બે ભારને અલગ કરતું અંતર, કે બે ભાર વચ્ચે કેટલું અંતર? બે
ભાર Q1 અને Q2 અને બે વચ્ચેનું જે અંતર છે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું જે અંતર છે એ r. તો જ્યાં Q1 અને Q2 ભાર છે, r ભારને અલગ કરતું અંતર છે. જેમાં k એ સમપ્રમાણતા અચળાંક. સમપ્રમાણતા અચળાંક k એટલે ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનો સમપ્રમાણતા અચળાંક. k એટલે ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનો સમપ્રમાણતા અચળાંક. તો કુલંબિક બળો k Q1 into Q2 છેદમાં r નો વર્ગ. Q1 અને Q2 બે ભાર છે, r બે ભારને અલગ કરતું અંતર અને k એ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન રેડી એના વચ્ચેનો સમપ્રમાણતા અચળાંક. કમ્પ્લીટ. હવે જે ગ્રહો હોય સૂર્યમંડળ છે તો એમાં હોય ગુરુત્વાકર્ષણ બળ. તો ગુરુત્વાકર્ષણ બરાબર g m1 into m2 upon r square. g m1 ગુણ્યા m2 છેદમાં r square. જેમાં m એટલે દળ. દળ માટે આપણે m સંજ્ઞા વાપરવી. તો m1 અને m2 એ બંને દળ છે. શું એ m1 અને m2 બંને દળ છે. r જે એ બે દળ વચ્ચેનું અંતર, અલગીકરણનું અંતર, બે દળ વચ્ચેનું અંતર. g એટલે ગુરુત્વાકર્ષણ અચળાંક. g એટલે ગુરુત્વાકર્ષણ અચળાંક. તો બે સમીકરણ સમજાવી શકો. કેન્દ્ર અને જે ઇલેક્ટ્રોન છે એમાં કુલંબિક બળ હોય k Q1 Q2 upon r square. જે સૂર્યમંડળ છે એમાં ગુરુત્વાકર્ષણ બળ g m1 m2 upon r square. જેથી જે પરમાણ્વીય નમૂનો છે એને સૂર્યમંડળ સાથે સરખાવી શકાય, એની સાથે એને સરખાય. હવે એમાં જ્યારે કોઈ પણ પદાર્થ રેડી બેમાં એક સરખા જ માટે કેન્દ્ર એટલે સૂર્ય, એની આજુબાજુ જેમ વર્તુળાકાર પર ગતિ કરે છે ગ્રહો, એમ કેન્દ્ર એની આજુબાજુ વર્તુળાકાર પથ પર એ કક્ષામાં એ ઇલેક્ટ્રોન ગતિ કરે. હવે એક સમજો એમાંથી આગળ રેડી એને સરખામાં પછી એ ક્લાસિકલ ચિર સંબંધ યંત્રશાસ્ત્ર જ્યારે લાગુ પાડવામાં આવ્યું ત્યારે એ જાણવા મળ્યું કે જેમ ગ્રહો સૂર્યની વર્તુળાકાર પથ પર જેમ કક્ષામાં ગતિ કરે છે એમ ઇલેક્ટ્રોન પણ કેન્દ્રની આજુબાજુ વર્તુળાકાર પથ પર એ ગતિ કરે. તો હવે જ્યારે કોઈ પણ પદાર્થ કક્ષામાં ઘૂમે, જ્યારે કોઈ પણ પદાર્થ કક્ષામાં ગતિ કરતો હોય ત્યારે પ્રવેગિત થાય. પ્રવેગ કોને કહેવાય? પ્રવેગ. સીધી રેખામાં કોઈ ગતિ કરતો હોય ને અચળ વ્યક્તિ ગતિ ન કરતો હોય, અચળ વ્યક્તિ ગતિ કરતો સમય સાથે વેગ બદલાતો હોય તો એ પ્રવેગિત કહેવાય. એમાંથી તો જ્યારે કોઈ પણ પદાર્થ કક્ષામાં ઘૂમે ત્યારે એ પ્રવેગિત થાય. રેડી ગોળ કક્ષામાં ઘૂમતો હોય ત્યારે પ્રવેગિત થાય. જો એની વેગ, એની ગતિ જો અચળ હોય તોય પણ એ પ્રવેગિત થાય. કક્ષામાં ઘૂમતો એટલે ગોળાકાર, કક્ષામાં ઘૂમે એટલે ગોળાકાર ઘૂમશે ને. કક્ષામાં કોઈ પણ પદાર્થ ઘૂમતો હોય તો એ પ્રવેગિત થાય. રેડી ગતિથી કોઈ પણ પદાર્થ ઘૂમતો હોય તો એ પ્રવેગિત થાય. એની ગતિ, એનો વેગ, એની અચળ હોય તો પણ એ પ્રવેગિત થશે. તો જ્યારે કોઈ પણ પદાર્થ કક્ષામાં ઘૂમે ત્યારે પ્રવેગિત થાય. જો પદાર્થ અચળ ગતિથી કક્ષામાં ઘૂમતો હોય તો પણ દિશા બદલવાના કારણે પ્રવેગિત થાય. જો અચળ વેગથી ગતિ કરતો હોય તોય પ્રવેગિત થાય. કેમ? કારણ પ્રવેગ એટલે સદિશ રાશિ રેડી દિશા સાથે બદલાય. તો ગોળાકાર હોય પણ કરતો હોય તો દરેક વખતે એની દિશા બદલાશે ને. ગોળાકાર ભ્રમણ કરતો હોય તો કોઈ સીધી રેખામાં એ નહીં થાય, સુરેખ નહીં થાય. એ ગોળાકાર ભ્રમણ દર વખતે એની દિશા બદલાશે. જેથી અચળ વેગથી ગતિ કરતો હોય અને વર્તુળાકાર પથ પર ઘૂમતો હોય તો એ પ્રવેગિત થાય. તો જ્યારે કોઈ પણ પદાર્થ કક્ષામાં ઘૂમે ત્યારે પ્રવેગિત થાય છે. ત્યારે પ્રવેગિત થાય. જો પદાર્થ જો અચળ ગતિથી ન કરતો હોય તો પ્રવેગિત હશે. વર્તુળાકાર પથ પર અચળ વેગથી ગતિ ન કરતો હોય તો એ પ્રવેગિત હોય. પણ જો અચળ વેગથી ગતિ કરતો હોય, દાખલા તરીકે ઇલેક્ટ્રોન અચળ વેગથી ગતિ કરતો હોય અથવા પૃથ્વી કોઈ ગ્રહ સૂર્યની ફરતે અચળ વેગથી વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય તો પણ એ પ્રવેગિત થાય. કારણ
કે અચળ વેગથી ગતિ કરતો હોય પણ વર્તુળાકાર પથ પર હોય તો દરેક જગ્યાએ એની દિશા બદલાશે. દિશા બદલાય તો એ વેગ બદલાણો થશે, એને કહેવાય પ્રવેગિત. તો જો પદાર્થ અચળ ગતિથી કક્ષામાં ઘૂમતો હોય તો પણ દિશા બદલવાના કારણે પ્રવેગિત થાય. તો જ્યારે કોઈ પણ પદાર્થ કક્ષામાં ઘૂમે ત્યારે પ્રવેગિત થાય. ત્યારે શું થાય? પ્રવેગિત. કમ્પ્લીટ. એક બીજો પોઈન્ટ વચ્ચે સૂર્યમંડળ સાથે પેલા સરખાવો, પછી આગળ આવ્યું કે કોઈ પણ પદાર્થ કક્ષામાં ઘૂમે ત્યારે પ્રવેગિત થાય, અને જો પદાર્થ અચળ ગતિથી ઘૂમતો હોય તો પણ એ દિશા બદલવાના કારણે પ્રવેગિત થાય. હવે મેક્સવેલના વૈજ્ઞાનિક મેક્સવેલના વિદ્યુત ચુંબકીય સિદ્ધાંત પ્રમાણે મેક્સવેલે જે કીધું એ પ્રમાણે વિદ્યુત ચુંબકીય સિદ્ધાંત પ્રમાણે કોઈ ભારિત કણ પ્રવેગિત થાય ત્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણનું એ ઉત્સર્જિત કરે. જ્યારે કોઈ પણ ભારિત કણ વીજભારિત કણ હોય અને એ પ્રવેગિત થાય, વર્તુળાકાર પથ પર કે કોઈ પણ પ્રવેગિત એમાંથી, તો કોઈ ભારિત કણ જ્યારે પ્રવેગિત થાય ત્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે. શું કરે? વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે એક ઉર્જા થશે એમાંથી. વિકિરણ એટલે એક ઉર્જા છૂટી પડી એમાંથી, પણ એ ઉર્જા વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્સર્જન કરશે. ક્યારે? કોઈ ભારિત મેક્સવેલના વિદ્યુત ચુંબકીય સિદ્ધાંત પ્રમાણે કોઈ ભારિત કણ જ્યારે પ્રવેગિત થાય ત્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે. તો કેન્દ્રની ફરતે, આ કેન્દ્ર છે, એની ફરતે જે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે, તો ઇલેક્ટ્રોન એટલે વીજભારિત કણ. કેવો વીજભાર ધરાવે? ઋણ વીજભાર. તો ઇલેક્ટ્રોન એ કક્ષામાં ભ્રમણ કરે છે, અચળ વેગથી ગતિ કરે છે, છતાં પણ એ પ્રવેગિત કહેવાય. એ આગળ જોયું આપણે. કેમ? દર વખતે એની દિશા બદલાય. તો ઇલેક્ટ્રોન પ્રવેગિત છે, ગ્રહો પ્રવેગિત છે, પ્રવેગ ધરાવે. ઇલેક્ટ્રોન અને ગ્રહો એ આગળ જોયું. પણ કોઈ વીજભારિત કણ હોય અને એ પ્રવેગિત હોય તો વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન થાય. કોને કીધું? મેક્સવેલના વિદ્યુત ચુંબકીય સિદ્ધાંત પ્રમાણે. તો ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે અને અચળ વેગથી દિશા બદલાવના કારણે પ્રવેગિત છે. તો વીજભારિત કણ એ ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત કણ પ્રવેગિત થાય તો ઇલેક્ટ્રોન શું કરે? વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન. પણ આવું ગ્રહોમાં બનતું નથી, કારણ કે ગ્રહો વીજભાર રહી છે, બરાબર ને? દાખલા તરીકે પૃથ્વી એ ધન વીજભાર કે ઋણ વીજભાર, એક વીજભાર નથી. તો એ ગ્રહોમાં વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન થતું નથી. પ્રવેગી છે પરંતુ વીજભારિત નથી, કારણ કે વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન ક્યારે થાય? કે પ્રવેગિત થાય, પણ કોણ? ભારિત કણ. ત્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન થાય. આગળ મેં લખ્યું કે ગ્રહોમાં બનતી નથી. આ ઘટના ગ્રહોમાં નથી બનતી, કારણ કે ભાર વિહીન હોય. ગ્રહો કેવા હોય? ભાર વિહીન. એને ભાર હોય નહીં. તો ખબર પડી કે શું ઉત્સર્જન કરે કોઈ ભારિત કણ? વિદ્યુત ચુંબકીય વિકિરણ. આથી કક્ષામાંનો ઇલેક્ટ્રોન એ વિકિરણનું ઉત્સર્જન કરશે, કારણ કે ઇલેક્ટ્રોન ઋણ વીજભારી છે, પ્રવેગી છે, તો એ વિદ્યુત ચુંબકીય વિકિરણનું શું કરશે? ઉત્સર્જન. હવે જે વિકિરણ છૂટું પડે એ ઉર્જા લઈને જશે. વિકિરણ વડે લઈ જવાતી ઉર્જા, વિકિરણ એટલે એક ઉર્જા છૂટી પડી, એ ઉર્જાનું શું કર્યું? એને ઉત્સર્જન. તો એ વિકિરણ જે ઉર્જા લઈ ગયો એ ઉર્જા ક્યાંથી મળી? ઇલેક્ટ્રોનમાંથી. ઇલેક્ટ્રોનમાંથી નહીં, ક્યાંથી મળી? તો કે ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જામાંથી. ઇલેક્ટ્રોન જે ગતિ કરે છે એની ગતિજ ઉર્જામાંથી એ ઉર્જા લઈ ગયો, તો એની ગતિજ ઉર્જામાં શું થાય? ઘટાડો. કારણ કે પ્રવેગી છે તો વિકિરણનું ઉત્સર્જન કરે, તો વિકિરણ વડે લઈ જવાતી જે ઉર્જા છે એ ક્યાંથી મળી? એને ઇલેક્ટ્રોનમાંથી નહીં, ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જામાંથી. તો ઉર્જા છૂટી પડી અને ઉત્સર્જન કર્યું, તો એની ગતિજ ઉર્જામાં શું થાય? ઘટાડો. એની જે ગતિજ ઉર્જા હતી એ ગતિજ ઉર્જામાં શું થાય? ઘટાડો. કારણ કે વિકિરણનું શું થયું? એને ઉત્સર્જન. તો વિકિરણ વડે લઈ જવાતી ઉર્જા ઇલેક્ટ્રોનીય ગતિમાંથી આવે. કેમાંથી આવે? ઇલેક્ટ્રોનીય ગતિમાંથી. આથી
કક્ષાઓનું સંકોચવાનું ચાલુ જ રહેશે। જો આગળ શું થયું કે ઇલેક્ટ્રોનની ગતિમાંથી આવે, પછી લખ્યું આ જે ઉર્જા છે એ ઇલેક્ટ્રોનીય ગતિમાંથી આવે છે અને આથી કક્ષાઓનું સંકોચવાનું ચાલુ જ રહેશે। કેમ? તો આ ઇલેક્ટ્રોન ગતિ કરે, બરાબર, પ્રવેગિત છે, ઋણ વીજભારિત છે, તો વીજભારિત કણ જ્યારે પ્રવેગિત હોય તો એને શું કર્યું? વિદ્યુત ચુંબકીય વિકિરણનું શું કર્યું? ઉત્સર્જન। એને ઉર્જા ક્યાંથી મળી? આ ગતિજ ઉર્જામાંથી। તો એની ગતિજ ઉર્જા ઘટશે ને, એની ગતિ ઘટશે તો કોઈ પણ વચ્ચે આકર્ષણ સમજો, કોઈ ગોળાકાર પથ પર કોઈ દોડતું હોય, વધારે ઝડપથી દોડતું હોય અને એને ખેંચીને આકર્ષણ કરવું હોય, અને ધીમી ગતિએ હાલતો હોય અને એને ખેંચીને આકર્ષણ કરવું હોય, તો આકર્ષણ ગતિ જેમ ધીમી પડતી જાય એમ આકર્ષણ વધે ને। તો આ જે વિકિરણ ઉર્જા લઈ ગયો એને ગતિજ ઉર્જામાંથી મળી, તો ઇલેક્ટ્રોનની ગતિ ધીમી પડી તો ધીમે ધીમે આકર્ષણ વધતું જાય, કારણ કે ધીમે ધીમે ઉર્જા ગુમાવતો જાય તો આકર્ષણ એ વધતું જાય। તો આ જે ઇલેક્ટ્રોન આ કક્ષામાં ભ્રમણ કરતો હતો, કક્ષા ધીમે ધીમે અંદરની તરફ ખેંચાતી જશે, કારણ કે વિકિરણ છૂટા પડતા ગયા, ઉર્જા ઘટતી ગઈ તો આકર્ષણ વધતું ગયું, જેથી આ કક્ષાનું ધીમે ધીમે શું થશે? સંકોચન। એ સંકોચન થઈ સર્પિલ આકારે થઈ અને ક્યાં આવી જશે ઇલેક્ટ્રોન? કેન્દ્રમાં। રેડી? કક્ષામાં જે ભ્રમણ કરતો હતો ઋણ વીજભારિત કણ એ પ્રવેગિત થાય એટલે વિદ્યુત ચુંબકીય વિકિરણનું એને ઉત્સર્જન કર્યું। આ ઉર્જા ક્યાંથી મળી? તો કે ઇલેક્ટ્રોન જે ગતિ કરતો હતો એમાંથી એ છૂટી પડી, તો એની ગતિજ ઉર્જામાં ઘટાડો થયો, એની ગતિમાં, તો આકર્ષણ, કારણ કે કેન્દ્રનો ધન વીજભાર હોય અને ઇલેક્ટ્રોનનો ઋણ વીજભાર, તો આકર્ષણ વધ્યું એટલે કક્ષા નજીક આવતી જશે। દરેક ક્ષણે, દરેક સમયે કક્ષા ધીમે ધીમે નજીક આવતી જશે, તો સર્પિલ આકારે થઈને ક્યાં હોય જાય ઇલેક્ટ્રોન? કેન્દ્રમાં। તો ગણતરીમાં દર્શાવ્યું કે ઇલેક્ટ્રોન 10⁻⁸ સેકન્ડમાં, કેટલું? 10⁻⁸ સેકન્ડમાં જ સર્પિલ થઈને કેન્દ્રમાં જશે। ગણતરીમાં જો આ પ્રમાણે થતું હોત તો ઇલેક્ટ્રોન 10⁻⁸ સેકન્ડમાં એ સર્પિલ આકાર થઈને ક્યાં હોય જાય ઇલેક્ટ્રોન? કેન્દ્રમાં। પણ આવું બનતું નથી। અમને ખબર છે કે ઇલેક્ટ્રોન ક્યાં કેન્દ્રમાં હોય જાય, તો એ કક્ષામાં જ ભ્રમણ કરતા હોત તો કઈ રીતે એની સ્થાયીતા છે પરમાણુની, કારણ કે એને સૂર્યમંડળ સાથે સરખાયું અને એમાં વિચારો તો એ સર્પિલ આકારે થઈને કેન્દ્રમાં જવો જોઈએ, પણ એવું બનતું નથી। પરમાણુ તો સ્થાયી છે, ઇલેક્ટ્રોન તો કક્ષામાં જ ભ્રમણ કરે, તો એનો ડાયરેક્ટ મતલબ શું થયો કે રુથરફોર્ડ પરમાણુની સ્થાયીતા સમજાવી શકતો નથી। આ એની પહેલા નંબરની ખામી। આપણે બે ખામીઓ ખાલી યાદ રાખવાની છે રુથરફોર્ડની। એ પહેલા નંબરની ખામી કે રુથરફોર્ડનો નમૂનો પરમાણુની સ્થાયીતા સમજાવી શકતો નથી। કે રુથરફોર્ડ એનો જે નમૂનો છે એ ઇલેક્ટ્રોન કેન્દ્ર કોને કહેવાય, કક્ષા કોને કહેવાય, પણ એ પરમાણુ કઈ રીતે સ્થાયી રેડી એ સમજાવી શકતો નથી। અને બીજી એની મહત્વની ખામી એ હતી કે ઇલેક્ટ્રોનની રચના વિશે કોઈ માહિતી આપી શકતો નથી, કે ઇલેક્ટ્રોન કેટલી સંખ્યામાં હોય, કઈ રીતે ગોઠવાયેલા હોય, પહેલી કક્ષા કે બીજી કક્ષા, પહેલી કક્ષામાં કેટલા હોય, બીજી કક્ષામાં કેટલા હોય, એના વિશેની કોઈ જ માહિતી આપતો નથી। તો બીજું, ઇલેક્ટ્રોનીય રચના માટે કાંઈ જ વિગત દર્શાવતો નથી। તો એ રુથરફોર્ડના પરમાણ્વીય નમૂનાની એ બે ખામીઓ। પહેલી, પરમાણુની સ્થાયીતા સમજાવી શકતો નથી, બીજું, ઇલેક્ટ્રોનની રચના વિશે કોઈ જ વિગતે દર્શાવી શકતો નથી। તો એને સૂર્યમંડળ સાથે જે સરખાયું તો જે કેન્દ્રની ઇલેક્ટ્રોનમાં કુલંબિક બળો એમ સૂર્યમંડળમાં એ ગુરુત્વાકર્ષણ બળો સમાન સૂત્ર તરીકે થશે એમાંથી। પછી આગળ કે જ્યારે કોઈ પણ પદાર્થ કક્ષામાં ઘૂમતો હોય તો પ્રવેગિત થાય, પણ જો અચળ ગતિ ન હોય, પણ જો અચળ વેગથી ગતિ કરતો હોય, ઘૂમતો હોય છતાં પણ એ પ્રવેગિત થાય કક્ષામાં ગોળાકાર, કારણ કે દરેક વખતે એની દિશા બદલાશે, પ્રવેગિત સદિશ રાશિ તો પણ એ પ્રવેગિત કહેવાય। પછી મેક્સવેલના વિદ્યુત ચુંબકીય સિદ્ધાંતને આધારે કે કોઈ ભારિત કણ જ્યારે પ્રવેગિત થાય ત્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે, વિદ્યુત અને ચુંબકીય વિકિરણોને એ ઉત્સર્જન કરે। તો ઇલેક્ટ્રોન એ ઋણ વીજભારી છે અને પ્રવેગી છે, તો એ વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરશે, ગ્રહો કરશે નહીં, કારણ કે ગ્રહો વીજભાર
વિહીન એને વીજભાર હોતો નથી. તો ઇલેક્ટ્રોને જે વિકિરણનું ઉત્સર્જન કર્યું તો એ ઉર્જા જે છૂટી પડી એ ઉર્જા ક્યાંથી મળી? તો કે ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જામાંથી. તો એની ગતિજ ઉર્જામાં ક્રમશઃ ઘટાડો થાય તો આકર્ષણ વધતું જાય, તો જેની કક્ષા ગોળાકાર ઘૂમતો તો એ કક્ષા નજીક આવતી જાય ધીમે ધીમે, તો સર્પિલ આકારે થઈ અને ક્યાં વહી ઇલેક્ટ્રોન? કેન્દ્રમાં. પણ આવું બનતું નથી. એનો મતલબ રૂથરફોર્ડ પરમાણુની સ્થાયીતા સમજાવી શકતો નથી. અને બીજી મર્યાદા કે ઇલેક્ટ્રોનની રચના વિશે એ કાંઈ જ સમજાવી શકતો નથી. હવે આગળ રૂથરફોર્ડની જે ખામીઓ છે, પરમાણુ અણુ એનું સંયોગીકરણ એ બધા સિદ્ધાંતો આવ્યા, એને આધારિત રૂથરફોર્ડના જે પરમાણુ નમૂનાની જે ખામીઓ છે એ પુરવાર કરી નીલ બોહરે. તો આગળ જાય કે પરમાણુના બોહરના નમૂના તરફ દોરી જતો વિકાસ. પરમાણુના બોહરના નમૂના તરફ દોરી જતો વિકાસ. ધીમે ધીમે એ બોહરના નમૂના તરફ એનો વિકાસ કઈ રીતે આગળ વધ્યો? એ રૂથરફોર્ડની ખામીઓ એ દૂર થશે એમાંથી. તો એના અગત્યના બે મુદ્દાઓ છે. પહેલો મુદ્દો કે વિદ્યુત ચુંબકીય જે વિકિરણ, વિદ્યુત ચુંબકીય વિકિરણો એ દ્વૈત સ્વભાવ ધરાવે. કેવો સ્વભાવ? દ્વૈત. શબ્દ જો દ્વૈત એટલે એમાં બે ભેગા છે, બે મોટા ટૂંકમાં એને બે સ્વભાવ એ ભેગા છે. વિદ્યુત ચુંબકીય વિકિરણોનો દ્વૈત સ્વભાવ, બે સ્વભાવ એમાં ભેગા છે. અલગ અલગ નહીં કે એકવાર આ દર્શાવે ને એકવાર આ દર્શાવે, બે ભેગા સ્વભાવ એમાંથી. તો જેનો અર્થ એમ થાય છે કે વિકિરણ કણ જેવા અને તરંગ જેવા એમ બે પ્રકારના ગુણધર્મો ધરાવે. તરંગ જેવી એક પ્રકૃતિ ધરાવે અને કણ જેવી પ્રકૃતિ કરતા. તો દ્વૈત સ્વભાવ વિકિરણ એટલે શું? કે વિદ્યુત ચુંબકીય જે વિકિરણ એ કણ જેવા ગુણધર્મો ધરાવે અને તરંગ જેવા પણ ગુણધર્મો ધરાવે, જેથી એમાં બે સ્વભાવ કહેવાય. કણની પ્રકૃતિ અને તરંગની પ્રકૃતિ, અને બેના ગુણધર્મો તમે લાગુ પાડી શકો, કણના ગુણધર્મો અને તરંગના, જેથી બે સ્વભાવ ભેગા છે, જેથી એને શું કહેવાય? દ્વૈત સ્વભાવ. વિદ્યુત ચુંબકીય વિકિરણનો દ્વૈત સ્વભાવ એટલે શું? કે તરંગ અને કણ બંને જેવી પ્રકૃતિ ધરાવે. ખબર પડી? એ આગળ દ્વૈત સ્વભાવમાં આપણે તરંગ પ્રકૃતિની આગળ જોશું. દ્વૈત સ્વભાવમાં એની બે પ્રકૃતિ માટે. પછી બીજું પરમાણુય વર્ણપટ. એ આગળ પરમાણુમાંથી એ સફેદ પ્રકાશને આપાત કરવામાં આવે તો વર્ણપટ વાળો, જેમ આપણે પ્રિઝમમાંથી પસાર કરવી ને, પ્રિઝમમાંથી પસાર કરવી તો ચાની વાલી કિનારે જે રંગ મળે વર્ણપટ, પણ એ રેખીય વર્ણપટ છે પ્રકાશમાં. પરમાણુનો વર્ણપટ દોરો એ આગળ આવશે. પરમાણુય વર્ણપટ અંગેના પ્રાયોગિક પરિણામો માત્ર પરમાણુઓના ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનીય શક્તિ સ્તર દ્વારા જ સમજાવી શકાય. ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોન, ક્વોન્ટમ આંક ધરાવતા જે ઇલેક્ટ્રોનીય શક્તિ સ્તર એનો ઉર્જાનો, એને આધારિત જ સમજાવી શકાય. એ વર્ણપટ વાળું હજી આગળ આવશે એમાંથી, પણ એ બે બાબતો આગળ ધીમે ધીમે આપણે લેશું એમાંથી. તો પહેલી બાબત શું છે? વિકિરણનો દ્વૈત સ્વભાવ. તરંગ અને કણ બંને જેવી પ્રકૃતિ ધરાવે. તો ક્રમશઃ તો આપણે પહેલા લીધું વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ. કયો સ્વભાવ? વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ. તો તરંગના જેટલા પણ ગુણધર્મો હશે એ વિદ્યુત ચુંબકીય વિકિરણો ધરાવતા હશે, કણ જેવો સ્વભાવ ધરાવે, એટલા માટે એ વિકિરણનો દ્વૈત સ્વભાવ. તો એની તરંગ સ્વભાવ કઈ રીતે એમાંથી? તો વૈજ્ઞાનિક જેમ્સ મેક્સવેલે સૂચવ્યું કે વિદ્યુતીય રીતે ભારિત કણ, આગળ આપણે જોયું ને, વિદ્યુતીય રીતે ભારિત કણ પ્રવેગ હેઠળ ઘૂમે છે ત્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણનું શું કરે? ઉત્સર્જન. પણ એકાંતરીય રીતે. કેવું? વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે પણ એકાંતરીય. એક તરંગ વિદ્યુતનું, એક તરંગ ચુંબકીય. તો વિદ્યુત ચુંબકીય વિકિરણ બે સાથે નહીં. તો વિદ્યુત ચુંબકીય વિકિરણનું શું કરે? ઉત્સર્જન એકાંતરીય રીતે. ક્યારે? કોઈ ભારિત કણ પ્રવેગ હેઠળ ઘૂમતો હોય, ગતિ કરતો હોય ત્યારે એકાંતરીય રીતે, એકાંતરીય રીતે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. અને એ વિદ્યુતીય અથવા જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું એ આગળ પારગમિત થશે, આગળ વધશે. તો એ પારગમિત થાય તો આ ક્ષેત્રો તરંગ તરીકે પારગમિત થાય. કોના તરીકે?
તરંગના સ્વરૂપે ભારિત કણ એ પ્રવેગિત હોય તો વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન એટલે કે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્ર એકાંતરે રીતે ઉદ્ભવે એ ઉત્સર્જન કરે તો જે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર જે ઉદ્ભવ્યા એનું જે પારગમન થાય આગળ વહન જે થશે એ કયા સ્વરૂપે થાય તરંગ સ્વરૂપે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રનું જે પારગમન થાય એ તરંગ સ્વરૂપે થાય એમાંથી તે તરંગ સ્વરૂપે થાય જેને શું કહેવાય વિદ્યુત ચુંબકીય તરંગો અથવા વિદ્યુત ચુંબકીય વિકિરણ વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રો ઉત્પન્ન થયા વીજભારિત કણ પ્રવેગિત થાય એકાંતરીય રીતે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને એનું પારગમન થાય પારગમિત થાય એ પારગમન કયા સ્વરૂપે થાય તો કે તરંગ સ્વરૂપે જેથી એને કહેવાય વિદ્યુત ચુંબકીય તરંગો અથવા વિદ્યુત ચુંબકીય વિકિરણ તો એ વિદ્યુત ચુંબકીય વિકિરણનો કયો સ્વભાવ થયો તરંગ સ્વભાવ જે ક્ષેત્રો ઉત્પન્ન થયા એ તરંગ સ્વરૂપે પારગમન થાય તો વિદ્યુત ચુંબકીય તરંગો અથવા વિદ્યુત ચુંબકીય વિકિરણ કહે છે પછી આગળ કે પ્રકાશ જે છે આપણે ખબર છે કે વિકિરણનું સ્વરૂપે પ્રકાશ એક વિકિરણનું કિરણો છે ને પ્રકાશ એક વિકિરણનું સ્વરૂપે અગાઉના સમયમાં ન્યૂટન એ કીધું કે પ્રકાશ કણોનો બનેલો છે રેડી પ્રકાશ કોનો બનેલો હોય કણો એક શું કીધું કે પ્રકાશ એ વિકિરણનું એક સ્વરૂપ છે પ્રકાશ એટલે વિકિરણ કિરણોનું એક સ્વરૂપ છે અને આગળના વર્ષોમાં એવું કીધું કે પ્રકાશ કેનો બનેલો હોય કણનો બનેલો હોય તો તેમ ધારવામાં આવ્યું કે 19મી સદીમાં જ પ્રકાશની તરંગ પ્રકૃતિ પ્રસ્થાપિત થઈ પહેલા એવું ધારવામાં આવતું હતું કે પ્રકાશ કણનો બનેલો હોય પછી 19મી સદીમાં આવ્યું કે પ્રકાશની તરંગ પ્રકૃતિ પણ તો પ્રકાશ એટલે એક વિકિરણનું સ્વરૂપ થયું એમાંથી તો વિકિરણની તરંગ પ્રકૃતિ પ્રકાશ એટલે વિકિરણ પ્રકાશ કણનો બનેલો એટલે વિકિરણનો કયો સ્વભાવ થયો કણ પછી 19મી સદીમાં પ્રસ્થાપિત થયું કે એને તરંગ પ્રકૃતિ છે તેનો મતલબ વિકિરણ તરંગ અને કણ બંને જેવી પ્રકૃતિ ધરાવે પ્રકાશ તો બંને જેવી પ્રકાશ બંને જેવી કોના જેવી કણ અને તરંગ કારણ કે પ્રકાશ એટલે એક વિકિરણ એટલે બે સ્વભાવ તરંગ જેવો સ્વભાવ અને કણ જેવો સ્વભાવ એટલે વિકિરણનો દ્વૈત સ્વભાવ તો આપણે એનો જે તરંગ સ્વભાવ છે તરંગ પ્રકૃતિ છે જે બે ક્ષેત્રો ઉત્પન્ન થાય રેડી એનું જે પારગમન થાય અને એને લગતા જે ગુણધર્મ કે કોઈ પણ વિકિરણ હોય પછી બધા એક જ પ્રકારના વિકિરણો ન હોય જુદા જુદા પ્રકારના ઘણા બધા વિકિરણો હોય પણ એ જુદા જુદા પ્રકારના કઈ રીતે પાડી શકાય તો એના ગુણધર્મોને આધારિત કયા ગુણધર્મો તરંગ લંબાઈ આવૃત્તિ કંપ વિસ્તાર રેડી આ જે ગુણધર્મો છે આવૃત્તિ તરંગ સંખ્યા તો આ બધા ગુણધર્મો જે તરંગના છે વિકિરણને લાગુ પડી શકાશે તરંગના ગુણધર્મો વિકિરણ કારણ કે વિકિરણનો તરંગ સ્વભાવ હોય છે અને કણ સ્વભાવ વાળો આગળ આવશે એમાંથી તો રૂથરફોર્ડના પરમાણુય નમૂનાની બે ખામીઓ પરમાણુનું એ સ્થાયીતા સમજાવી શકતો નથી બીજું ઇલેક્ટ્રોનની રચના માટે કાંઈ જ વિકસિત અભ્યાસ આપતો નથી પછી પરમાણુના બોહરના નમૂના તરફ દોરી જતો વિકાસ તો કે વિદ્યુત ચુંબકીય વિકિરણનો દ્વૈત સ્વભાવ તરંગ જેવી પ્રકૃતિ સ્વભાવ અથવા પ્રકૃતિ અને કણ જેવી પણ પ્રકૃતિ ધરાવે આગળનો એ વર્ણપટ વાળો આગળ લેશું વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ તો કે મેક્સવેલે એવું કીધું કે કોઈ પણ વીજભારિત કણ પ્રવેગિત હોય ત્યારે એકાંતરીય રીતે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને આ ક્ષેત્રો પારગમિત થાય કયા સ્વરૂપે તો કે તરંગ સ્વરૂપે તો એને કહેવાય વિદ્યુત ચુંબકીય તરંગો અથવા વિદ્યુત ચુંબકીય વિકિરણો પ્રકાશ એક વિકિરણનું સ્વરૂપ તો અગાઉના વર્ષોમાં એવું કીધું પ્રકાશ કણનો બનેલો તો વિકિરણનો કણનો સ્વભાવ થયો 19મી સદીમાં એ પ્રસ્થાપિત થયું કે વિકિરણની તરંગ પ્રકૃતિ તો એ પ્રકાશ કણ જેવો અને તરંગ જેવો બંને સ્વભાવ ધરાવે તો વિકિરણ એ બંને જેવો તો એ વિકિરણનો દ્વૈત સ્વભાવ કણ જેવી પ્રકૃતિ અને તરંગ જેવી પ્રકૃતિ તો એ દ્વૈત સ્વભાવના તરંગના આગળ ગુણધર્મો એમાંથી જોશો તો ખામીઓ અને દ્વૈત સ્વભાવ આ બે વસ્તુ ખાસ કરીને આમાંથી યાદ રાખવાની રૂથરફોર્ડના પરમાણુય નમૂનાની ખામીઓ અને વિદ્યુત ચુંબકીય વિકિરણનો દ્વૈત સ્વભાવ કોને કહેવાય વિદ્યુત ચુંબકીય વિકિરણ કોને કહેવાય ખાસ આ પોઈન્ટ એમાંથી યાદ રાખવાનું બરાબર ઓકે